નમસ્કાર. હું છું ડૉક્ટર કૃતિકા. નાનકડી વાત. અત્યારના સમયમાં આપણે બહુ જ જલ્દી અપડેટ થઈ રહ્યા છીએ. આજની વાત હું હેલ્થને લઈને કરવા માંગુ છું. આપણે ઘણીવાર જોયું છે કે હવે ધીરે દરેકના ઘરમાં અ, નાના મોટા મેડિકલના સાધનો જેમ કે ગ્લુકોમીટર, બીપી ઇન્સ્ટ્રુમેન્ટ, પલ્સ ઓક્સિમીટર અને નેબ્યુલાઇઝર. બધાને ખ્યાલ જ છે કે એ બધું શું છે કે બીપી માપવા માટેનું મશીન, શુગર માપવા માટેનું મશીન, પલ્સ ઓક્સિમીટર એટલે કે ઓક્સિજન અને પલ્સ બંનેને માપવા માટેનું મશીન અને નેબ્યુલાઇઝર જેને વરાળ, દવાની વરાળ, બાફ કહેવામાં આવે છે. જનરલી નાના બાળકોને હોસ્પિટલમાં જઈને અપાતું હોય છે. તો હવે વારે ઘડીએ ત્યાં ના જવું પડે અને ફાઇનાન્શિયલી કેપેબલ હોઈએ છીએ તો વસાવી લેવાય છે. મારી વાત અહીંયા આવીને ઊભી રહે છે. શુગર વાળા એટલે કે ડાયાબિટીસ વાળા પેશન્ટને ઘણીવાર ડૉક્ટરે કીધું હોય, ઘણીવાર જાતે પણ એ ચેક કરતા રહેતા હોય છે કે મારું શુગર આટલું છે, મારે આ ટાઈપના રીડિંગ્સ રહે છે. સેમ વસ્તુ બીપી વાળા પણ કરતા હોય છે. બીપી રેગ્યુલર ચેક કરે છે. મજા ના આવે તો કરે, બટ એમને પણ કરતા હોય છે. એની સાથે ઘરના મેમ્બર્સ પણ એમ જ સાચું કહું ને કે મજા આવી જાય કે ચલો એક મશીન આવે છે તો આપણે ટ્રાય કરીએ એમ કરીને કરતા હોય છે. ઓકે, આ બધી વાત એકદમ પ્રોપર જાય છે, કઈ વાંધો નહીં. આપણા ઘરે વસ્તુ છે, આપણે વસાવી છે તો એનો યુઝ કરવો જ જોઈએ. જ્યારે ઘણીવાર આપણે એવું જોયું છે કે તમારું બીપી અથવા તો તમારું શુગર લેવલ ઘરે જે તમે જુઓ છો એ ક્યારેક 200 સુધીનું બતાવે છે. બીપીની વાત કરું છું, 200 સુધીનું બતાવે છે. તમે દોડીને ડૉક્ટર પાસે જાઓ છો કે ભાઈ મને તો બધું બરાબર લાગે છે, બટ મારું બીપી આટલું આવે છે. તો ડૉક્ટર જે પ્રોપરલી જે સ્ફિગ્મોમેનોમીટર જે કહેવાય, બીપી ઇન્સ્ટ્રુમેન્ટ સાદા ભાષામાં કહેવાય છે, તો એનામાં પારા સાથેનું બીપી ઇન્સ્ટ્રુમેન્ટ હોય એટલે પ્રોપર લોહીનું દબાણ, બ્લડ પ્રેશર કેટલું છે એ જોઈ શકે. એ જ્યારે ચેક કરશે તો બહુ જ નોર્મલ આવે છે, એકદમ પ્રોપર છે. એની સામે જોઈને કે છે કે ભાઈ તમને તો કોઈ તકલીફ નથી, બધું બરાબર છે. સેમ વસ્તુ ગ્લુકોમીટર સાથે થાય છે. અમારા ઘરે તો આજે 450 આવ્યું છે, મને કોઈ તકલીફ નથી. આજે તો મારું ખાલી 90 બતાવે છે કે મારું ખાલી 40 બતાવે છે, મને કોઈ તકલીફ નથી. ડૉક્ટર પાસે જઈને કરાવે છે અથવા તો લેબમાં કરાવે છે. પ્રોપરલી એકદમ પરફેક્ટ આવે છે. એનું કારણ શું? મશીન બગડી જાય છે લાગે છે? નાનકડું કારણ. આ બધા જ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે જે સેલ ઓપરેટેડ છે, બેટરી ઓપરેટેડ છે. હવે આમાં એવું થાય છે કે આપણે ધીરે ચાર્જિંગના લેવલ ઉપર એટલા ટેવાઈ ગયેલા છીએ કે આપણે આ સેલ આમાં ચેન્જ કરવાનું યાદ નથી આવતું. બરાબર? અને રેગ્યુલરલી યુઝ થાય, જેની પાસે છે એને ખ્યાલ હશે કે રેગ્યુલરલી યુઝ થાય એટલે એની અંદરનું જે મોટર છે, પાવર છે, વધારે વપરાય છે. તો સેલ પણ ડાઉન થવાના ચાન્સ વધતા જાય. તો જનરલી તમે ચોક્કસથી આ બધી વસ્તુ કરો, માપો, મેજર કરો, કાંઈ જ વાંધો નથી, કરવું જોઈએ. પણ એટલીસ્ટ 1-1.5 મહિને એ તમારો જે રીતે વપરાશ હોય આ સેલ ચેન્જ કરવાનું રાખો. કારણ કે આનાથી રીડિંગ પણ ખોટા આવે છે, પ્લસમાં તમને માનસિક જે ચિંતા આવી જાય, સ્ટ્રેસ આવી જાય, દોડીને ડૉક્ટર પાસે જવું પડે કે મને કંઈ નથી પણ આ કેમ આવ્યું. તો એના માટે ખાસ ને ખાસ સેલ ચેન્જ કરતા રહો. બીજી નાની એડવાઇસ કે એની સાથે એક સેટ એનામાં જોઈતા સેલનો 3 હોય, 4 હોય, 2 હોય, એનું એક એની સાથે રાખો. ગ્લુકોમીટર છે તો એમાં બટન સેલ આવતો હોય છે, જે વાપરે છે એને આઈડિયા છે. એ એક્સ્ટ્રા એક રાખો. તો કેવું થશે કે તમને ઘણીવાર એવું થાય સાચી તબિયત નથી ને રીડિંગ નથી આવતું, તો તમે એ ટાઈમે સેલ ચેન્જ કરીને જોઈ શકો છો. આ વસ્તુ બહુ પ્રેક્ટિકલ છે અને એ આપણા ધ્યાનમાં નથી આવતી. હું આ જ્યારે પ્રેક્ટિસમાં બેઠી છું ત્યારે મને એ લોકો સાથે વાત કરીને એ વસ્તુનો આઈડિયા આવ્યો કે સાચી વાત છે, આ ધ્યાન બહાર રહી જાય છે. તો નાની વાત, થોડું ધ્યાન આપો અને ખુશ રહો.
Be healthy and be happy. Thank you.